સમાચારમાં આગળ વધીએ। હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એટલે અમરનાથ। આ અમરનાથ યાત્રાને સૌથી મોટી યાત્રા કહેવામાં આવે છે। ત્યારે અમરનાથ યાત્રા જવા માંગતા લોકો માટે ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડતું હોય છે અને તેને જ લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં પણ ફિટનેસ સર્ટિફિકેટ માટે લાઈનો લાગી છે। અમરનાથ યાત્રા આ વખતે ચૂંટણી હોવાના કારણે 45 દિવસની કરવામાં આવી છે। ત્યારે સુરતમાં મોટી સંખ્યામાં લોકો ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટેના ટોકન લેવા લાઈન લગાવીને ઊભા છે। સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ માટે અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ યાત્રા 29 જૂનથી શરૂ થઈને 19 ઓગસ્ટે સમાપ્ત થશે। ત્યારે યાત્રામાં 13 વર્ષથી નાના, 75 વર્ષથી મોટા અને ગર્ભવતી અને જેને હાર્ટની બીમારી હશે તેને આ સર્ટિફિકેટ આપવામાં નહીં આવે। આસ્થાનું કેન્દ્ર એટલે અમરનાથ યાત્રા સૌથી મોટી યાત્રા કહેવામાં આવે છે। ત્યારે અલગ અલગ રાજ્યો અને શહેરોની અંદરથી ભાવિ ભક્તો છે તે આ યાત્રાની અંદર જોડાતા હોય છે। ત્યારે આ યાત્રાની અંદર જે લોકો જવા માંગતા હોય છે તેવા લોકોને જે તે સરકારી હોસ્પિટલ અથવા તો સિવિલ હોસ્પિટલની અંદરથી જે સર્ટિફિકેટ છે તે મેળવવાનું હોતું હોય છે। ત્યારે નવી સિવિલ હોસ્પિટલની અંદર આજથી આજે અમરનાથ યાત્રા જવા માંગતા ભાવિ ભક્તો માટે જે સર્ટિફિકેટની જે વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે। અલગ જે કાઉન્ટર છે તે ઊભું કરવામાં આવી છે। જોઈ શકાય છે એક અલાયદી આખું જે બારી છે તે અહીંયા શરૂ કરવામાં આવી છે। મોટી સંખ્યાની અંદર લોકો છે તે અંદર જોવા મળી રહ્યા છે। લાંબી લાઈન છે તે પણ જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે લોકો અહીંયા અમરનાથ યાત્રા જવા માંગતા લોકો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। લોકો સાથે વાત કરીશું। શું કે ક્યાં જવાના તમે? અમરનાથ। કેટલી ખુશી ત્યાં જવા માટે? ફર્સ્ટ ટાઈમ જઈએ છે, બહુ ખુશી થઈ રહી છે। હવે ખબર નહીં કેવું છે કેવું નહીં, આઈ ડોન્ટ નો, પણ બહુ મજા આવશે। અહીંયા કેમ આવ્યા? સિવિલ હોસ્પિટલ કેમ આવ્યું? બસ આ ટોકન માટે આવ્યા છીએ, ફોર્મ ફિલઅપ કરવાનું છે, ફિટનેસ માટે આવ્યા છીએ, મેડિકલ ચેકઅપ માટે આવ્યા છીએ। કેટલી ખુશી જે ટોકન શરૂ થઈ ગઈ છે અત્યારે સર્ટિફિકેટ માટેનું અમરનાથ યાત્રાની? એ તો હું ખુશી મારી કહી જ નથી શકું એમ, કારણ કે ફર્સ્ટ ટાઈમ હું જઈ રહ્યો છું અને બાબાનો મને એક ડ્રીમ્સમાં એમણે મને આવવા માટે આમંત્રણ આપ્યું। એ રીતે જોઈ શકાય છે મોટી સંખ્યાની અંદર લોકો છે તે ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે આવી રહ્યા છે। સુરત નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતે વ્યવસ્થા અહીંયા જે કરવામાં આવી રહી છે? અહીંયા એક અમરનાથ યાત્રીઓના ફિટનેસ માટેની અહીંયા કેમ્પ ચાલુ કરવામાં આવ્યો છે જૂના ઓલ્ડ ટ્રોમા સેન્ટરમાં। અહીંયા એક જ છતની નીચે તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે। એનું મેડિકલ ચકાસણી, મેડિસિન રેફરન્સથી લઈને ઇસીજી, લેબોરેટરી ટેકનિશિયન વગેરે તમામ વ્યવસ્થા અહીંયા એક જ જગ્યાએ રાખી છે, જેથી દર્દીઓને અલગ અલગ ઓપીડીઓમાં જવું ના પડે એ પ્રકારની વ્યવસ્થા કરી છે। અને સવારે 6 વાગ્યાથી અમારો સ્ટાફ અહીંયા તૈનાત થઈ ગયેલો હતો। અત્યારે 357 જેટલી ટોકન ઇસ્યુ થઈ છે। અમારી પૂરતી વ્યવસ્થા છે, અહીંયા તમામ વ્યવસ્થા કરેલી છે। જે રીતે જોઈ શકાય છે કે વ્યવસ્થા છે જે નવી સિવિલ હોસ્પિટલ તરફથી કરવામાં આવી રહી છે, કારણ કે લોકોને અગવડતા ના પડે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદુ સુથાર, TV9 સુરત।